આપણે પ્રસંગ યાદ કરીએ કે અક્ષરધામની વાત ચાલે છે, તો અક્ષરધામની પ્રતિષ્ઠાના થોડા દિવસ પહેલાં 28મી સપ્ટેમ્બરે અક્ષરધામના ત્યાં જ કેમ્પસમાં સ્વયંસેવકોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ મહંત સાહેબ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા, આપ કુરાજી ન થાવ તે માટે અમારે શું કરવું? મિશન ઓફ અવર લાઈફ, સત્પુરુષનો રાજીપો, તો કુરાજીપો તો ના જ લેવાય. રાજીપો લઈ જેટલું કમાઈ શકે એટલું સારું, પણ કુરાજી તો ના કરીએ. તો પ્રશ્ન અગત્યનો હતો. તો મહંત સાહેબમાં જે કહ્યું કે અભાવ ગુણ ના લેવા, પણ આપણે સામાન્ય ગણીએ કે આ ના લેવા અભાવ ગુણ. તો મહંત સાહેબ એવું નહીં. મહંત સાહેબ બોલ્યા, ડોન્ટ ટેક ઇટ એઝ અ જોક. અભાવ ગુણ લેવા એ સામાન્ય વાત નથી, આ અનુભવની વાત છે. મહંત સાહેબ કે અભાવ ગુણથી કેટલું નુકસાન થાય છે ને તમને ખબર નથી, એવો ભાવ હતો કે તમે આમાં પડતા જ નહીં. અને બધા કાર્યકરોની, સ્વયંસેવકોની સભા હતી. મહંત સાહેબ ત્યાં ટકોર કરે છે કે આપણે કાર્ય કરીએ, સેવા કરીએ ને છતાં પણ આ રહી જાય ઘણી વાર. તો એનાથી કેટલું બધું નુકસાન થઈ જાય. તો આપણે સત્સંગનો જો ઇતિહાસ જોઈએ તો વસ્તા ખાચર ગઢડા આવ્યા. પ્રસંગ બધાને ખબર છે, મહારાજનો સમાગમ કરવા આવ્યા હતા. ત્યાં જીવા ખાચરે એમને આમંત્રણ આપ્યું કે વસ્તા ખાચર, તમે આવ્યા છો ગઢડા સમાગમ કરવા, પણ મારા ઘરે ત્યાં ડેલી આવજો, મોટી ડેલી આરામ કરજો, ત્યાં રહેજો, ઉતારા પાણી કરજો. હવે આ તો પાછા જીવા ખાચર, મોટા દરબાર, પણ મારે જે કહ્યું કે નાના વસ્તા ખાચર તમે અહીંયા જ રહેજો. પણ ઓલામનું આમંત્રણ હતું ને તો થેલી શક્યા ને. એને ત્યાં ગયા ને અને અભાવ ગુણની વાતો સાંભળીને તો બીજા દિવસે મહારાજના દર્શન કરવા પણ રોકાયા નહીં, નીકળી ગયા. તો અભાવ ગુણથી આ સત્સંગ, દિવ્ય સત્સંગ, જેનાથી આપણને મોક્ષ, અક્ષરધામની પ્રાપ્તિ થાય, એમાં પગ નહીં ટકે. કદાચ સત્સંગમાં ટકી રહીશું ને તોય આપણે ન રહ્યા બરાબર રહીશું. કદાચ જઈએ નહીં વસ્તા ખાચર નહીં, રહ્યા થકા પણ ન રહ્યા બરાબર હશે. તો સૌથી મોટું નુકસાન કે સત્સંગ આપણે છૂટી જશે. બીજું નુકસાન કયું? લાલાપાડાનો પ્રસંગ. બધા આ સત્સંગમાં બહુ પ્રચલિત પ્રસંગ છે કે લાલાપાડા હતા મહારાજના વખતમાં. તો મહારાજે એમને વચન આપ્યું કે અમે તમને અંતકાળે અક્ષરધામમાં લઈ જઈશું. મુખોમુખ વચન આપ્યું. જાહેરમાં મન સમજ ગણાના, તો વ્યક્તિગત વચન, ભગવાનનું વચન. હા, પણ લાલાપાડાને સમહાવ ગોપાળાન સાંઈનો અભાવ આવ્યો. ગોપાળાન સાંઈ તો મહામુક્ત, પોતે મુક્ત આવ્યા હતા અક્ષરધામના. આટલા મોટા સંત, સદગુરુ સંત, સાધુતા યુગ, છતાં પણ એમનો અભાવ આવ્યો. તો પાછો પીએચડી કહેવાય આમ તો અભાવ ગુણ. કરતા સામાન્યનો કોઈ, મારા જેવાનો કોઈ ના આવે, બીજાનો આવે, પણ ગોપાળાન સાંઈનો અભાવ આવ્યો. તો એમને મહારાજે વચન આપ્યું હતું, છતાં પણ જ્યારે ધામમાં ગયા, મૃત્યુ પામ્યા ને ત્યારે ધામમાં ના ગયા, ભૂત થયા. અને ત્યાં મહારાજની અક્ષરદેડી આગળ ગંગાજળીયો કૂવો છે, ગંગાજળિયા કૂવામાં રહેતા. અને સત્સંગમાં પ્રસંગ પ્રચલિત છે કે કોઈ કૂવામાં પાણી લેવા જાય ને, દેગડું નાખે ને તો લાલો પાડો તો ભૂત થયું તો દેગડું પકડે. મુક્તાન સાંઈ કહેતા. પછી પોતાની કથાનક કહે કે હું આવું થયું, હું અહીંયા ભૂત થયો છું, મને ઉગારો. આ તો તે વખતેના જે સંતો ભક્તોએ ઘણા બધા એ પ્રસંગ ઇતિહાસમાં કહેવાતો આવ્યો છે કે લાલાવાળા ભૂત થયા હતા અને પોતાની વાત કરતા, પોતાની આપતીથી દુઃખદ વાત કરતા. તો ભગવાન વચન આપ્યું હોય તો એ ભગવાનનું વચન ફોક કરે ભગવાન પોતે. જો આ બાબતમાં પડ્યા ને તો સંસાઈઓ કે ભગવાન લબડ્યા, કે ભગવાન પોતે વચન આપ્યું અક્ષરધામનું તોય એ વચન પાડે નહીં. જો આ બાબતમાં પડ્યા ને તો એટલી બધી અગત્યની વાત છે કે અભાવ ગુણ છે કેટલું ઘણું નુકસાન કરે છે. આપણે બીજું બધું કરીએ પણ જો આ બાબતમાં ધ્યાન ના હોય ને તો ઘણું બધું કરેલી કમાણી લૂંટાઈ જાય. બીજું નુકસાન છે કે પ્રાપ્તિનો આનંદ રહે. મોહન સાંઈ મહારાજે આપણને ગયા વર્ષે પોતાના જન્મદિવસે એક આપણને ભેટ આપી. ખરેખર તો જેનો જન્મદિવસ હોય તો આપણે એમને ભેટ આપવાની હોય, પણ મોહન સાંઈ મહારાજે આપણને ભેટ આપી. શું ભેટ આપી? શું આપી હતી? પ્રાપ્તિનો વિચાર રોજ 2 મિનિટ કરો, 15 મિનિટ, 15 મિનિટ રોજ પ્રાપ્તિ. એમાં પ્રશ્ન શું પૂછાયો હતો કે જીવનમાં ઘણા બધા વ્યાધિ આદિ આવે છે, તેમાં સુખી રહેવાનો ઉપાય શું? તો મન સમાજે આપણને આ એક ફોર્મ્યુલા આપી સુખી રહેવાની, કે જો રોજ આપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરશો ને તો જીવનની આદિ વ્યાધિમાં પણ સુખી રહીશું, પણ એ પ્રાપ્તિનો આનંદ રહેશે નહીં. આપણને આવી સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ મળ્યા, એ પ્રાપ્તિ થઈને પ્રાપ્તિનો આનંદ નહીં રહે. જો અભાવ ગુણમાં પડ્યા ને તો એ પણ મન સાહેબ આપણને આ ફોર્મ્યુલા આપી છે.
તો કેટલી અગત્ય, એટલું મોટું નુકસાન થાય છે અભાવ ગુણથી. આપણને આ બધા પ્રસંગોથી ખ્યાલ આવે કે પ્રાપ્તિનો આનંદ ના રહે. એક વખત યોગી મહારાજ 1959માં જુનાગઢ આગળ વંથલી છે ત્યાં વિચરણમાં હતા. ત્યાં સૂર્યકુંડે બધું સ્નાન આગળ કરી અને પછી દર્શન કરીને આગળ જતા હતા. ત્યારે યોગી મહારાજ રસ્તામાં બોલ્યા કે જુનાગઢની કેસર કેરી છે ને, જુનાગઢની કેસર કેરી બધાને ખબર, દેશમાં રહેલા બધાને, કે જુનાગઢની કેસર કેરી યોગી બાપા કે બહુ મીઠી, જરાય ખટાશ હોય, મેક્સિકન કેરી જેવી નહીં. જુનાગઢની કેસર કેરી આમ પાકેલી હોય ને ખાવ તો સુગંધ આવે છે, ત્યાં કાપીએ ને તો અહીંયા સુગંધ આવે, એટલી સરસ મીઠી કેસર કેરી. પણ યોગી બાપા કે જો સત્સંગમાં અભાવ ગુણ ના આવે ને તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું આવે. સત્સંગનું સુખ, પ્રાપ્તિનું સુખ ક્યારે આવે? જ્યારે અભાવ ગુણ ના આવે ને તો. નકર સુખ ગુમાવીએ છીએ, કેટલી મોટી ખોટ જાય છે. એટલે જે આ વાત કરી કે પ્રાપ્તિથી આટલા બધા નુકસાન છે, એટલે સ્વામીએ કહ્યું કે અભાવ ગુણમાં ક્યારેય પડવું નહીં. મોહન સાહેબમાં જાગર બ્રહ્મ વિદ્યાના પાઠમાં કહ્યું કે નો નેગેટિવિટી ઇન સત્સંગ. આટલું બધું નુકસાન છે એટલે ક્યારેય સત્સંગમાં નેગેટિવિટીમાં પડવું જ નહીં. એક વખત પૂજ્ય ડૉક્ટર સ્વામી કંડારી ગામમાં હતા. ત્યારે કોઈ હરિભક્તમાં કંઈક ક્ષતિ જોઈ હશે, એમના વર્તનના કારણે સત્સંગમાં અયોગ્ય લાગે, એ બધું જોયું હશે, તો એમને ડૉક્ટર સ્વામી યોગી બાપાને કહેવા ગયા. એ તો ગુરુ, એટલે ગુરુને તો કહી શકાય. આપણે કહ્યું છે કે જે તે વ્યક્તિને અભાવની વાત કરવી નહીં, પણ જે જવાબદાર વ્યક્તિ હોય એમને કહી શકાય. એક વખત જાણ કરી શકાય કે આવું જોયું છે, હવે જે યોગ્ય આપને લાગે તો કરજો, બસ પૂરું, પછી છૂટી જવાનું. પણ યોગી બાપાને કહેવા ગયા, યોગી બાપાને તો વાત થાય, પણ યોગી બાપાએ કહેવા ગયા તો હાથ છોડી દીધો ને કુરાજીપો બતાવ્યો. તો ડૉક્ટર સ્વામી ત્યારથી મનમાં નક્કી કર્યું કે અભાવ ગુણ આપણે જણાતો હોય તો કહેવું નહીં, જોવો જ નહીં, વાત જ ના કરવી. ત્યારે યોગી બાપા બોલ્યા કે સત્સંગમાં જોવા છતાં આંધળા થવું. નો નેગેટિવિટી ઇન સત્સંગ, નો નેગેટિવ, ડુ નોટ સી નેગેટિવિટી. પછી યોગી બાપાએ કહ્યું કે સત્સંગમાં સાંભળવા છતાં બહેરા થવું, ડુ નોટ લિસન નેગેટિવિટી. અને બોલતા છતાં મૂંગા થવું, ડુ નોટ સ્પીક નેગેટિવિટી. તો આ ફોર્મ્યુલા યોગી બાપાએ ડૉક્ટર સ્વામીને આપી કે નો નેગેટિવિટી. તે જ અત્યારે બ્રહ્મ વિદ્યાના પાઠમાં મોહન સાહેબમાં જે આપી. મોહન સાહેબ મહારાજનો પ્રસંગ છે ને, મોહન સાહેબ મહારાજ જ્યારે અમદાવાદમાં સત્સંગી જીવનની પારાયણ હતી ત્યારે લાભ લેવા ગયા હતા ને, તો રસ્તામાં ટ્રેનમાં એક મોટેરા હરિભક્ત સાથે ગયા હતા, અવિનું ભગત. ત્યારે તો ટ્રેનમાં ગયા તો ઓલા હરિભક્ત સમાવ એમના મનમાં કોઈનો અભાવ આવ્યો હશે તો બધી વાત કરી. તો હવે ટ્રેનમાં તો જવાય નહીં આજુબાજુ, અને મોટેરા હરિભક્ત તો નાના યુવક, તો વાત પણ ના કરી શકે એવી કે ભાઈ તમે આ વાત ના કરશો, કારણ કે મોટેરા હરિભક્તને એવી રીતે તો વાત ના કરાય. તો એ સંકોચમાં રહ્યા અને પછી આવ્યા ત્યારે યોગી બાપાને ખબર, મંતરિયામી પણ ખબર, તો પૂછ્યું કે ગુરુ ટ્રેનમાં શું કર્યું? તો પછી એ તો યોગી મહારાજને તો સાચી વાત કરી દે, તો સાચી વાત કરીને તો યોગી મહારાજે મોહન સાહેબને 2 ઉપવાસ આપ્યા, 2 નિજળા ઉપવાસ, અને ઓલા હરિભક્તને બોલાવીને એમને 1 ઉપવાસ આપ્યો, અને સાંભળવાના 2 ઉપવાસ. હમણાં તે રોબિન્સિલે વાત કરી હતી કે આપણે મન સમાજને રાજી કરવા માટે ઘણા બધાએ મૌનજી વ્રત કર્યું છે 5 દિવસનું. તો એ રાજી કરવા માટે કર્યું, તો એ જ રીતે અભાવ ગુણ ના આવે ને તો આ વ્રત કરાય કે અભાવ ગુણ આવે ને તો 2 દિવસ ઉપવાસ ખેંચી પાડવા. મહંતજી વ્રત આવી છે તો એવો સટાકો મારવો ને તો પછી બીજી વાર અભાવ ગુણ લેવાનું મન જ ના થાય, વિચાર જ ના આવે. 2 દિવસ કરે ધડ નીજડા કરીએ ને તો મન પાછું વળી જાય કે આમાં પડવા જેવું નથી, હવે બીજા ઉપવાસ આવશે. તો આ પણ મન જીવત છે. તો એવી રીતે આપણે અભાવ ગુણમાં જે આપણે પ્રસંગો જોઈએ સંપ્રદાયના, તો નેગેટિવિટી સત્પુરુષને જરાય ગમતી નથી, એટલે એમાં તો પડવું જ નહીં. જો એમાં પડ્યા ને તો બધો રાજીપો જાય. જે મિશન ઓફ લાઈફ ભગવાનને રાજી કરવાને એમાંથી પડી જવાય. આગળ વાત જોઈએ. મોહન સાહેબ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું વાક્ય બ્રહ્મવિદ્યાના પાઠમાં લખી આપ્યું હતું કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ આવે, દેખાઈ જાય, ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ કે આ સત્સંગ અલૌકિક છે, આ બધા ભક્તો અલૌકિક છે. એમાં જ્યારે લૌકિક ભાવ આવે ને ત્યારે અમે ઉદાસ થઈ જઈએ છીએ. અભાવની તો વાત જ નથી, ખાલી લૌકિક ભાવ એ પણ આવે તો મહારાજ કે અમે ઉદાસ થઈ જઈએ છીએ. અમે આ વાત ઘણીવાર બધાને સમજાવી છે પણ કોઈ સમજતું
મહારાજ બડાપો કાઢે છે કે મેં વારે વારે આ બધાને સમજાવ્યું કે ભાઈ આ બધું અલૌકિક છે, દિવ્ય છે, તોય આપણને જો લૌકિક ભાવ હોય, અભાવ નહીં, ખાલી લૌકિક ભાવ, તોય મહારાજ કે અમે ઉદાસ થઈ જઈએ છીએ. તો આટલી અગત્યની વાત છે આ. થોડુંક ચેન લઈએ. આપણે આ એક નાનું એનિમેશન વિડીયો છે, બધાને દેખાય છે? વિડીયોમાં શું થાય છે? વેવ્સ, નાની એક શોર્ટ એનિમેશન છે, બરોબર ને? ખાલી ઇમેજ જ છે. શું છે? ખાલી ઇમેજ. પણ તમે જુઓ ને તો તમને શું લાગશે? વિડીયો જેવું છે, એનિમેશન વિડીયો છે, કારણ કે વેવ્સ થતા લાગે છે ઇમેજ પણ લાગે છે વિડીયો જેવી. તેને ઇલ્યુઝન કહેવાય છે. ઇંગ્લિશમાં ઇલ્યુઝન બધાએ સાંભળ્યું હશે વર્ડ, કે આપણને હોય ના કરતાં જુદું દેખાય છે, નહીં પણ દેખાય છે એવું. બીજી એક એનિમેશન ઇલ્યુઝન જોઈએ, જો આ આપણે લાગે કે બધા સર્કલ ફરે છે પણ ફરતા નથી, બધા સ્ટેડી જ છે, ઇમેજ જ છે, છતાં પણ ફરતું લાગે છે. શું આંખો પણ છેતરાય ને? ઘણીવાર છે પણ જુદું લાગે છે. આપણે બધા કેરીની ગોટલી ખાધી, કેરીની વાત કરીને એમાં જુનાગઢની કેરી, હવે ગોટલીની વાત કરીએ. તો ગોટલી ખાધી, પછી પાણી પીવો તો કેવું લાગે? એ ગોટલીનો મુખવાસ ખાજો. ઘણા બધા નવાઈ ના ખાધો હોય, સ્વપ્નિલ ને બધા અહીંયા, પણ દેશમાં જેવું છે હોય ને, એને તો કોઈનો ગોટલીનો મુખવાસ ખાધો હોય, પછી પાણી પીવો ને તો મીઠું લાગે. પણ મીઠું હોય પાણી ખરેખર લાગે છે. તાવ આવે તો પીઝાય કડવા લાગે. કડવા નહીં હોતા પણ કડવા લાગે. તાવ આવે તો ભાવે નહીં. તો ભાસે છે. પ્રથમના 16માં મહારાજે વાત કરી કે અભાવ ગુણ ભાસે, હોય નહીં. લૌકિકમાં અલૌકિક, અલૌકિકમાં લૌકિક ભાવ આવે, દેખાય છે નહીં, દેખાય છે. સર્કલ બધા ફરતા દેખાય છે નહીં. તો અભાવ ગુણ એ જ વાત છે કે ખરેખર છે નહીં પણ આપણને લાગે.